હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો સવારમાં છે આપણે નાયા ધોયા વગરના કિચનમાં આવી ગયા છે. અને સવારમાં તો આંખ બિલકુલ ખુલતી નહોતી, કારણ કે કાલ રાત્રે અમે નીકળ્યા ને તો નીવ છે ને સ્ટાર્ટિંગમાં પહેલાં સૂઈ ગયો, અને પછી જ્યારે અમારે સુવાનો ટાઈમ થયો ને ત્યાં એ ભાઈ ઉઠી ગયો. પછી તો એ જાગતો હતો 1 વાગ્યા સુધી. અમે ઘરે પહોંચ્યા ને ત્યાં સુધી એમનેમ જ હતું. એટલે પછી સૂતા 1-1.5 કલાક થઈ ગઈ હતી. એટલે કાંઈ ઊંઘ સરખી થઈ નથી અને એમ થાક જેવું લાગે છે. સવાર જો અત્યારે ટિફિન બાકી છે અને ભાખરીનો લોટ બાંધી દીધો છે, ચા બનાવવાની છે. નાસ્તાનું પહેલાં કરી નાખીએ અને જોડે જોડે ટિફિને કરી નાખીએ. અહીંયા જો ચોળીનું શાક મૂકી દીધું છે અને નાસ્તાની ભાખરી થાય છે. પછી આપણે ટિફિનની રોટલી બનાવવાની છે અને બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. આમ જો ભાખરી છે, ચા છે અને બીજા બધા સૂકા નાસ્તા છે. 3 જણા બેઠા છે અને હું ત્યાં સુધીમાં ભાખરીને એવું બધું કરી નાખું અને આપણે ટિફિનની રોટલી બાકી છે અને પછી આપણે બેસી જઈએ. મારા નણંદની તો જો નાસ્તા પાણી કરીને જતા રહે છે. હવે આપણે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે એ સરખું કરી નાખીએ, પછી આપણે નાસ્તો કરવા બેસીએ. અને મેં જો રોટલી કરી નાખી છે બપોરની, કારણ કે મેં કીધું ની ઉઠશે ને તો કાંઈ કરવા નહીં દે, એટલે મેં એ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે હું નાસ્તો કરી લઉં. અને જો આપણે અથાણાં આવ્યા છે, તો ગોળ કેરીનું આ અથાણું છે અને આ ખાટી કેરીનું છે. એટલું બધું જોતું નથી, એટલે મેં કીધું થોડું થોડું તમારે બનાવો ને એમાં થોડુંક મને દેજો. એટલે જો મમ્મી આ દીધું છે અને બધે કપડાં જ પડ્યા. જ્યાં હોય ને તમને કપડાં દેખાશે. જો એક આ કપડાને અહીંયા છે ઢગલો, અને એક જો અહીંયા ઢગલો છે. બધાય નકરા હાવ પરસેવાના ને એવા બધાય બહુ ઓલા થઈ ગયા. જો આ બધો ઢગલો છે ને આપણે મશીનમાં ફેરવી દઈએ એટલે કાંઈ એ તો કાંઈ ટેન્શન નથી. નીવને લીધે જો આપણે કેરીની પીટે અમદાવાદથી પપ્પાએ આપી છે, તો એ આપણે ઉપર મૂકી છે. હવે આજે આપણે આજ જોઈ લઈએ કે છે ને આમાં કેટલી, આમ તો કાચી છે બધી, પણ સરખી મૂકી દઈએ. હવે ક્યાં મૂકીને વિચાર કરું છું. નીચે કાંઈક તો સ્ટોર રૂમમાં કેમ મૂકવી પડશે, બાકી તો અહીંયા કાંઈ મૂકાશે નહીં. વ્યવસ્થિત છે ને, કારણ કે જો આ બધી આ આગળના ભાગેથી બધી અડે ને ચાચ એકબીજાને, તો પછી ઓલી થઈ જાય. તો જો આપણો તેલનો ડબ્બો આવી ગયો છે અને આ ડુંગળી બટેકાની ટોપલી છે ને, ઓબ્વિયસલી આપણે જો આ સ્ટોર રૂમ છે ને એમાં જ મૂકીએ છીએ. પણ સ્ટોર રૂમમાં મને લાગે જો આમાંથી એટલી બધી હવાની અવર જવર ન થતી હોય, કારણ કે અત્યારે બહુ બફારો છે વધારે. એટલે તો આપણી જે નાની નાની ગેલેરી છે ને રૂમમાં, ત્યાં આપણે મૂકી દઈશું. અને જો કે આમાં તો મૂકાશે નહીં, આમાં બધા પ્લાન્ટ નહીં છે, એટલે આપણે સામે જ મૂકી હતી. પણ વરસાદને લીધે પાછી સ્ટોરમાં મૂકી દીધી હતી. એટલે જો આપણી આ ગેલેરી છે ને એમાં આપણે મૂકી દઈશું. જો નીવ ઉઠી ગયો છે ને, આજે હસતો હસતો ઉઠ્યો છે. હે નીવ, શું વાત છે? નકર તો હું કરતો હોય, મોસ્ટ ઓફ તો હસતો જ હોય, પણ હમણાં ઉકાળા કરતા શીખો છે. અને જો પહેલાં એણે ફિશ પકડી લીધી છે. કાનીવું. અને આપણે જો ડુંગળી બટેકાની બાસ્કેટ છે ને જો આ ગેલેરીમાં મૂકી દીધી છે. અને વરસાદ આવે ને ત્યારે યાદ રાખવું પડશે. જો અમદાવાદ ગઈ ને ત્યારે હું છે ને અહીંયા મૂકીને જ ગઈ હતી, પણ વરસાદ આવ્યો ને તો સંદીપ લેતા ભૂલી ગયા, એટલે બધું પલળી ગયું. કાનીયું થોડું થોડું હતું બધું. જો હવે આખો દિવસ નીવ છે ને આવું જ કર્યા રાખે. વિચારો નહીં આખો દી બોલે, પણ એ એટલું જ બોલે. હા ને શું છે ત્યાં? અને નીવની તમે કમેન્ટ કરતા હોય કે નીવ કેમ બોલતો નથી, કે તો નીવ છે ને હજી પોણા 2 વર્ષનો પૂરો થયો નથી, અને તોય પોણા 2 વર્ષનું છોકરું હોય એ બોલતું હોય, પણ નીવ બોલતો નથી. 1-2 શબ્દ બોલે, અન્ના નન્ના મમ્મા ને એવું બધું. થોડાક દી પાછું નવીન શીખે, થોડાક દી પાછો ભૂલી જાય, એવું બધું હોય. આપણું આ જે ઝાડ છે એ ગ્રો કરી ગયું છે. અને આપણે એલોવેરા જો આમાંય નાખ્યું હતું તો એ થવા માંડ્યું છે. અને આપણું આ એલોવેરા જો આ કુંડામાં બહુ વધી ગયું છે અતિશય. હવે થાય છે એવું કે આપણી ગેલેરી સાંકડી છે, અને અહીંયા જો ઓલી બાજુ પોતા કરવાય ને એવું હોય, અને આ બારી કદાચ બંધ કરવા જાય ને તો અડધા છે ને આગળથી ઠૂઠા છે ને તૂટી જાય છે. એટલે આમ થાય આ કાઢવું છે, મીન્સ કે કાપીને કંઈક આનું કંઈક કરવું છે. આનું કોઈ તેલ બનાવે ને તો એમાંય નાખે, માથામાં વાળમાં આપણે ધોતા હોય ત્યારે પણ નાખે. અને બીજું ત્રીજું કે એમાં છે ને એલોવેરા જેલય બનાવી શકાય. તો તમે આનો કઈ રીતે યુઝ કરી શકાય એ મને કોમેન્ટ કરજો. તો છે ને આપણે બધાય કાપીને પછી છે ને એનું કંઈક કરીશું. અને નીવને જો આ પગમાં પહેરવાના છે ને જો આવા કંઈક છે, મિકી માઉસ છે, વચ્ચે બધાય કાર્ટૂન આવે, ઘણા બધા હાથી નાન તેન બધું. અને જો આવી રીતે બ્લેક કલરના પારા છે, અને વચ્ચે એક સિલ્વર ને એવી રીતે ટાઈપનું છે. બહુ જાડાઈ નહીં ને પતલાઈ નહીં એવા ટાઈપના છે. મેં અહીંથી જ લીધેલા છે, આ ચાંદીના છે. હા તારા છે નીવો? હા ને તારા છે ને. હા શું છે પગમાં, શું પહેર્યું નીવું તે? અન્ના છોકરાને પણ જો આ સાયકલ ને ઓલી રાઈડર ને આ ચેર ને આ ડાઇનિંગ ટેબલની ચેર ને બધું એક રૂમમાં લઈને આવ્યો છે. જો છે હવે કાંઈ બાકી રહી ગયું છે નીવો? હે હા હવે કાંઈ છે બાકી રહી ગયું છે? ના હા હજી બાકી રહ્યું છે. શું રહ્યું છે બાકી? સરિતા અહીંયા કચરા પોતા કરે છે, અને આમાં એ ક્યાં પોતું મારશે? હે
તે ક્યાંય જગ્યા રાખી છે? તો જો આપણે આ પીતાંબરીથી જો આપણે આ પિત્તળનાની તપેલી, ગ્લાસ, પછી નીવનો ચાંદીનો આ ગ્લાસ, દિવેટીયું બધું જો આપણે ઉટકું છે તો કેટલો મસ્ત લાગે છે, એકદમ જો શાઇનિંગ મારે છે. પણ જો 2 દિવસમાં તો છે ને સરખા પાછા થઈ જાય. તો જો અત્યારે બપોર વચ્ચે છે ને મેં કીધું છોડ બધા આપણે હતા ને એ રોપી દઈએ, નહીં તો પાછા સાવ પહેલાં થઈ જશે. તો આ છે ને જો ગલગોટો મમ્મી આપ્યો છે, અને આ મરચાના છોડ છે, આ બીજામાં વાવવા પડશે. આપણે કુંડું તો કાઢી લીધું છે, આપણી પાસે જો ઘણા પ્લાસ્ટિકના કુંડા છે ને હજી 2 પડ્યા છે. અને હું આમાં છે ને આ ડબ્બામાં મારે માટી ખાતર ને એવું પડ્યું હોય તો હું ક્યારની જોતી હતી કદાચ આમાં હશે, પણ આમાં એ બિલકુલ માટી છે ને, આ બધું ખાતર જ પડ્યું છે. મને લાગે માટી લાવવી પડશે. આટલી માટી છે ને તો એમાં છે ને આપણે આ છોડ રોપી દઈએ. તો આજે તો છે ને આપણું શિડ્યુલ બહુ હેક્ટિક હતું અને મોડા ફ્રી થયા બધું કમ્પ્લીટ કરીને. અને હવે સાંજે તો જો કંઈ સાદું જ બનાવવું છે, બીજું કંઈ એવું બનાવવું નથી. ખીચડી બનાવવાની છે, કઢી બનાવવાની છે ને ભાખરી કરવાની છે. અને આજે નીચે જવાનો પ્લાન નહોતો, પણ નીવ છે ને હવે ઈશારા કરીને આમ ઠપ કરે દરવાજો, અને આમ જો રાયડ નાખે ને કંઈક લઈ આવ્યો, બેલ્ટ લઈ આવ્યો છે. જો બેલ્ટ તે ક્યાંથી લઈ આવ્યો? આને ઓલામાંથી સાઈડમાં કબાટની બાજુમાં હૂક છે ને ત્યાંથી લઈ આવ્યો. બોલો, બેલ્ટ. એટલે આ ભાઈને હમણાં થોડીક વાર થાય ને એટલે પછી નીચે લઈ જવો પડશે, એક ચક્કર મારી આવું. આજે થાકી ગયા છે પણ તોય લઈ જાવો તો પડશે જ. હા. એને એટલી મસ્તી હુજે છે કે એમનો મારો પગ પકડવા આવે ને ફટનારાનો દોડીને આવે ને તો પડી જાય. બોલો. અને આપણે જો કઢી મૂકી દીધી છે, કઢી ઉકળે છે, ખાલી ઉકળી જાય ને તોય બસ છે. પછી નીચે જઈશું. આમાં ખીચડી મૂકી દીધી છે અને જો ભાખરીનો લોટોય બાંધી દીધો છે. શું અન્ના તારે તો નકરું આંગળી ચીંધવાની હોય. અન્ના કરતો તે શું હજી થાય છે? હજી આપણે રમીને આવીને પછી ખાવાની છે, એટલે જ હું આ તૈયાર જ કરું છું વહેલું. નહીં તો ત્યારે ખીચડી આવીને મૂકું ને તો તું રોઈને અડધો થઈ જાય. પાછી તને ભૂખ લાગી જાય ને બહુ રમી નાય એટલે તું એવું જો ઓલો બોક્સમાં રેતી નાખીને ઓલો ચેર ઉપર નાખે છે, ચોટલી ચેર ઉપર. એટલે એમાં હચવાનો છે, એટલે ક્યાંય આપણે જવું પડે એમ છે ને. અહીંયા જો હિંચકે છે ને એટલે એ ધ્યાન રાખવું પડે કે ત્યાં એવું ન જાય. અહીંયા કોઈ છે નહીં છોકરા, એટલે વાંધો નથી. એટલે એમાં ને એમાં રમે છે, થોડીક વાર રમશે. તો કઢીનો વઘાર અને એક દાળ ઢોકળીનો વઘાર, એ 2 વઘાર છે ને આપણે સૂકા મસાલાથી કરીએ. લીમડો પછી રાઈ જીરું એ તો નાખવાનું જ હોય, પણ તમાલપત્ર, તેજપત્તા, લવિંગ, ચક્રફૂલ જે બધું આવે એ બધી વસ્તુ નાખીને બાદિયાની કે એ બધું નાખીને આપણે કરીએ વઘાર. બાકી નોર્મલ જે રેગ્યુલર શાકભાજી કરીને એમાં આપણે ગરમ મસાલા નથી નાખતા, કંઈક નવીન વસ્તુ બનાવી હોય ત્યારે કરવાનું. બાકી જો આ 2 વસ્તુ તો રેગ્યુલર કઢીમાં ને એમાં જ નાખીએ, મજા આવે. અને આપણે કઢી વઘારીએ ને ત્યારે થોડું ઘી નાખીએ અને તેલ વધારે મૂકીએ ને એવી રીતે કઢી વઘારીએ. તો આપણે અત્યારે કઢી વઘાર નાખીએ. એવું જો ખીચડી મૂકીને છે ને જો કેરી ખાય છે, અને મેં સંદીપને કીધું તમે એને છે ને કેરી ખીચડી ખવડાવો ત્યાં સુધી હું પીરસી દઉં, કારણ કે નીવ અત્યારે અમે હજી ઉપર આવ્યા થોડીક વાર જ થઈ અને સંદીપે આવ્યા, એટલે બધું જોડે થઈ ગયું. નકર નીવે જમી લીધું હોય. હા નીવ ખીચડી માંગે મને એમ કે કેરી હોય તો કઈ ખીચડી નહીં ખાય. હા, બે જોતું હોય, ક્યારે ખીચડી માંગે ક્યારે કેરી માંગે. હા, એની ખીચડી એની ફેવરિટ છે એટલે. અને જો આપણી કઢી મસ્તની રેડી થઈ ગઈ છે, ભાખરી છે, પાપડ છે, ને જો આપણે ખીચડી લીધી છે, આટલી જ ભાખરી લીધી છે, અને છાશ છે ને બધું છે. જો કેરી પણ છે. શું થયું? બાથરૂમ જવાની તૈયારી નથી ને? હે નહીં ખાતા ઈશારા કર્યા રાખે, આપણે ખબર ન પડે શું કે છે નહીં. હે ઈશારો કરે સંદીપ, ઝૂલામાં બેસાડે ને એકલો બેસે નહીં હિંચકામાં, અને પછી બેસાડું ને તો કેવું કરે, ઈશારો કરે એટલે હાથ છૂટી જાય, એટલે પછી પડી જાય ને, એટલે આને બેસાડાતો જ નથી હિંચકામાં. એનો ઈ છે ને નકરું હું ઈશારા જ કર્યા રાખે. મેં કીધું આ નહીં મેળ આવે, એટલે જોડે જ બેસવું પડે. એમ તો હિંચકામાં હું જોડે બેસું ને એટલે બેઠો રહે, ડકમાં બેસે, બધાને થોડી વાર બેસે. ઓલામાં બહુ બેસે, ઓલું ડક નથી આમ આગળ પાછળ ભમતું, એમાં બેસે. હા, એમાં આ ભાઈ તાકાત વાળા રહે ને એટલે એવું કર્યા રાખે. કેળા નથી જોયા ત્યારે સારું, જો કેળા જોયા હોય તો એને ઈ જ ખાવા હોય. રોંઠે કેળાનો નાસ્તો કર્યો, બોલો એને. કાની કોઈ કેળાનો નાસ્તો કરે, અમે આ કેળાનો નાસ્તો કરીએ. જો ખબર પડી ગઈ. ચાલો હવે હું નીવને ખવડાવી દઉં વારાફરતીને, તમે જમવા બેસી જાઓ, ત્યારે મેળ આવશે. હવે ભાઈ કેળા ઉપર આવ્યા છે. નીવ જો મારા ઉપર ચડીને બેસીને ટીવી જોવે છે. કા નીવ તું થાકી ગયો? નીવ એ નીવું
આ તું બહુ રમ્યો એટલે થાકી ગયો લાગે છે કેટલા દિવસ પછી હે નહીં જતો મોઢું નથી જોવા દેતો મારી ઉપર બેઠો છે હોય થાકી ગયો નહીં હું તો ને ક્યાં ભાગવા મળ્યો પાછો ભાગવા બહુ મળે જો તો થાક્યો તો નથી એનો મતલબ એમ થયો ને હે નહીં તો છોકરા તો છે ને જલ્દી થાકે નહીં પણ હું થાકી ગઈ છું 2 દિવસ પછી નીચે ગઈ ને એટલે 1-1.5 કલાક મેં હું નીચે રહ્યા અને નીવને તો છોકરા વચ્ચે તો રખાતું નથી એટલે છોકરા ક્યાંય આજુબાજુ હોતા નહીં એટલે નીવને મજા પડી ગઈ અને પછી ભાઈને રમવું હતું એટલે પછી હુંય નીચે રહી અને તમારી કમેન્ટ જે હોય છે કે તમારા નણંદને શું હતું અને શેનું ઓપરેશન કરાવ્યું તો મારા નણંદને છે ને કિડનીનું ઓપરેશન કરાવ્યું કિડનીમાં ગાંઠ હતી એટલે આખી કિડની છે ને કાઢવી જ પડી કિડની આખી ફેલ થઈ ગઈ એવું જ હતું એટલે એ કાઢવી જ પડી એટલે એ એક કહેવાય ને ભારે ઓપરેશન જેવું કહેવાય એટલે એ ઓપરેશન હતું એટલા માટે તો ત્યાં અમદાવાદ જવું પડ્યું કારણ કે અહીંયા બધે રિપોર્ટ કરાવ્યું અને બધું કીધું પણ તો એણે સિવિલનું જ કીધું હતું ને ત્યાં બધા એમ થાય સિવિલમાં મોટા મોટા ડૉક્ટરો હોય મોટા મોટા સાધનો હોય ટ્રીટમેન્ટ બધી મસ્ત થતી હોય એટલે પછી ત્યાં ગયા ને ત્યાં ઓપરેશન કરાવ્યું અત્યારે બધું સારું છે અત્યારે હલનચલન કરવાનું કીધું છે ખાવા પીવાનું અત્યારના સ્ટેટસમાં ખાવા પીવાનું થોડું ઘણું કીધું છે અને બધી જે નળી હતી એ બધી કાઢી નાખી છે અત્યારે એવું છે એટલે હવે સારું છે તો હું છે ને બહાર જો આપણી કચરાની ડોલ મૂકવા જાઉં ને એટલે નીવ છે ને તરત જ બહાર આવે તો જો સામેવાળાની છે ને આ શું કહેવાય આ ગાડી ખબર નહીં આને શું કહેવાય તો એ કે લઈ જાઓ તમે તાર ભલે રમતો આ તો આ લઈ આવ્યો છે ને હવે એ મૂકતો નથી જો અને જ્યારે હું અડું ને એટલે ત્યારે જ પાછો એ અડે ત્યાં સુધી પછી વચ્ચે પાછો મૂકી દે થોડીક વાર હવે ગોળ ગોળ એની પ્રદક્ષિણા નથી ફરવાની એને ચલાવવાની છે તારે તો 10 ગાડી હોય તો તું 10 ગાડીમાં એમ જ કહે થોડીક વાર જ ચલાવે બાકી હું બહાર મેં કીધું મૂકી આવું હવે લોક મારવું છે ને તો પણ ભાઈને તો અત્યારે હવે એને પાછું રમવું છે હવે કાલ સવારે છે ને મૂકી દઈશ એ લોકો છે ને બહાર જ એની ગાડીને બધું પડ્યું હોય હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ તો જો કાલ રાતનો પવન એટલો ઉપડ્યો છે ને અત્યારે તો મેં બારી ખોલીને તો બહુ મસ્ત પવન આવે છે જો હું ગેલેરીમાં ઊભી છું એવી મજા આવે છે એમ કે ઊભા રહીએ એટલો ઠંડો પવન છે ને આપણે તો જો કે પેક કરીને એસી ચાલુ કરીને સૂતા હતા એટલે કાંઈ ખબર નથી પણ સવારે ખોલ્યું ને ત્યાં ખબર પડી ઓહો પવન તો જો અને આ સાયકલ કે આ ગાડી જે છે ને એ આપણે બહાર મૂકી આવીએ નીવ સૂતો છે ને ત્યાં અને ડોલ બોલ આપણે લઈ લઈએ તો એ લોકોના રમકડાની બધી વસ્તુ હોય ને સાયકલની અહીંયા પડ્યું હોય એટલે અહીંથી મેં જોઈ ગયો હતો ને એટલે અહીંથી ભાઈ લીધી ત્યાં પાછું સ્થાન મૂકી દીધું આપણી ડસ્ટબિન લઈ લઈએ સવારમાં રસોઈ થાય છે આમાં જો કુકરમાં મૂક્યું છે બીટ અને ગાજર બીટ ઘણા મમ્મીએ દીધા હતા 2-3 હતા એટલે મેં કીધું આજે છે ને નીવ માટે સૂપ બનાવી નાખું બીટ ને ગાજરનું આજે જો પીવે તો હમણાં ખાસા ટાઈમથી દીધું નથી એટલે રીંગણનું ભરેલું શાક છે જો ચટણી નથી નાખી નીવને લીધે પછી આપણે લસણવાળી ચટણીથી વઘાર નાખશું તો એ મસાલો ભરાઈ ગયો છે પછી જો આપણે વરિયાળી થોડોક પાવડર પડ્યો હતો ને મેં કીધું હમણાં આમને આમ છે ને ઉનાળો બધું જતું રહેશે એટલે મેં કીધું થોડોક પાવડર પડ્યો છે ને તો આપણે લીંબુ બધું નાખીને વરિયાળીનું શરબત બનાવી નાખ્યું છે જો સંદીપ અત્યારે પીવે તો ઠીક છે નકર આપણે એને બોટલ ભરી દઈશું અને અમે તો સાંજે પીશું અને જો અંજીરે બહાર કાઢી નાખ્યા છે નીવના આમાંથી છે ને એમાં એવું છે કે જો ફ્રીજમાં પડ્યા હોય ને તો અંદર જે આવે ને એમાંથી નીકળે જ નહીં અંજીર એટલે મેં કીધું પહેલાં છે ને થોડીક વાર બહાર રાખીને અંજીર બધાય કાઢી નાખું અને નીવને પછી આપણે બપોર પછી છે ને આપીએ છીએ અત્યારે પલાળ નાખીએ ટૂંકમાં 12 વાગે પલાળવું એટલે પછી બપોર પછી એકદમ પલળી જાય મસ્તના તો જો આ બધી તૈયારી ચાલે છે ને જો આપણે બીટનું જ્યુસ આપીએ છીએ હવે સૂપ કે જ્યુસ છે કે એ હવે પીવે તો સારું અત્યારે તો હું કરે છે તો ભાઈએ ખાલી 3 ચમચી પીધું છે અને હવે જો ક્યાંય ભાગી ગયો હવે પીવું નથી એને કાંઈ હમણાં ફાફડીને એવું દઈશ ને તો એ બધું ખાઈ જાય પણ આ જ્યુસ નથી પીવું હવે હા જો રમવા વયો ગયો છે ને જો રોટલી ખાવી છે રોટલી લઈ લીધી છે પણ હવે આ પીશે ને એવું મને લાગે આ હું પી જાઉં હજી આટલું પડ્યું છે નીવ ન ભાવે તને નાનો હતો ને ત્યારે પી જાતો હવે મને ખબર જ હતી આનું કંઈ નક્કી નહીં એમ રોટલી ભરી દીધી મોઢામાં ખાવા માંડ શોખ કેમ થઈ ગયો હે જો તો નખરાળો એટલી બધી ભરાય થોડી હોય તો નીવનું સૂપ છે ને હું પી ગઈ હું પછી મારે ફટાફટ પીવું પડે નકર ઓલું કંઈક ખાવા મળે તો ફાઇનલી છે ને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર ગાઈઝ નીવ રોટલી ખાવા જ મળ જો તો એ લઈને પણ કેવો આમ
અલગ અલગ નાટક કરે તું રોજ હે આ શેવા નાટક